નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ઇતિહાસ ધોરણ 12 મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિભાગ ઈ માટે જે 5 માર્ક્સના પૂછાય છે। ગઈ વખતે પણ આમાંથી બધા પૂછાયા હતા અને આ વખતે પણ 110% પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। પ્રશ્ન જોઈએ, 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણો જણાવો। બીજો પ્રશ્ન છે, ભારતમાં કયા પ્રકારના આધુનિક ઉદ્યોગો શરૂ થયા હતા? ભારતની અંદર કયા પ્રકારના આધુનિક ઉદ્યોગો શરૂ થયા હતા એ। ત્રીજો પ્રશ્ન, બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ કઈ કઈ છે? બ્રહ્મો સમાજની મુખ્ય પ્રવૃત્તિઓ, બધી પ્રવૃત્તિઓ સમજાવવી પડશે। ચોથો પ્રશ્ન, દ્વિતીય વિશ્વયુદ્ધના મુખ્ય લક્ષણો, બીજા વિશ્વયુદ્ધના મુખ્ય લક્ષણો કયા કયા હતા? પાંચમો પ્રશ્ન, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની માહિતી આપો। જે ભારતની અંદર જે પણ ક્રાંતિકારીઓ થઈ ગયા એમના વિશે થોડી માહિતી આપવાની રહેશે। છઠ્ઠો પ્રશ્ન, વર્તમાન પત્રો અને સોશિયલ મીડિયાનો સમાજ પર કેવો પ્રભાવ પડ્યો છે? હાલનો અને પહેલા, આ તમામ આપણે સમજાવવું પડશે। 1857ના સંગ્રામના સ્વરૂપ વિશેના ભિન્ન અભિપ્રાયો જણાવો। જે અલગ અલગ અભિપ્રાયો 1857ના સંગ્રામનો જે ઇતિહાસવિદોએ આપ્યા હતા, અલગ અલગ અભિપ્રાયો કે 1857નો સંગ્રામ આ રીતે થયો એ રીતે આપણે સમજાવવાનું છે। ભારતના ઉન્નત ઉદ્યોગના વિનાશ માટે અંગ્રેજોએ શું કર્યું હતું? જે ભારત એક સોને કી ચિડિયા તરીકે ઓળખાતું અને ઉદ્યોગની અંદર ભારત ધમધમતું હતું, એના વિનાશ માટે જે અંગ્રેજોએ કર્યું છે, કૂટનીતિ કરી હતી, એના વિશે આપણે સમજાવવાનું છે। રાજારામ મોહન રાય સમાજ સુધારણા માટે કઈ કઈ પ્રવૃત્તિઓ કરી હતી? રાજારામ મોહન રાય જે પ્રવૃત્તિઓ કરી છે એના વિશે આપણે સમજાવવાનું છે। સ્વતંત્રતા બાદ ભારત સમક્ષ કેવી સમસ્યાઓ હતી સમજાવો। જે ભારત દેશ આઝાદ થયો એના પછી ઘણી બધી સમસ્યાઓ જે ભારત સમક્ષ હતી, જેવી કે દેશી રાજ્યોનું વિલીકરણ, બંધારણ, આવા અનેક મુદ્દાઓ આપણે સમજાવવાના છે। બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો વિજય વર્ણવો, જાપાને વિજય મેળવ્યો એ વર્ણવવાનું છે। જૈવ વિજ્ઞાનમાં થયેલા સંશોધનો વર્ણવો। 13મો 1857નો સંગ્રામ નિષ્ફળ જવાના કારણો, મોસ્ટ આઈએમપી 110% પૂછાશે। 1857નો સંગ્રામ નિષ્ફળ જવાના કારણો ચર્ચો કે શા માટે નિષ્ફળ ગયો હતો? ભારતમાં ઔદ્યોગિકરણમાં કોંગ્રેસ સરકારે કયા અંતરાયો ઊભા કર્યા હતા? આ સમજાવવાનું છે। થિયોસોફિકલ સોસાયટીનો અર્થ અને ઉદ્દેશ જણાવી તેમાં શ્રીમતી એની બેસન્ટનો ફાળો વર્ણવો। બંગનું આંદોલન શા માટે શરૂ થયું તેના મુખ્ય પરિબળોની ચર્ચા કરો। બંગાળના ભાગલા પડ્યા એના બંગનું આંદોલન શા માટે થયું હતું તેના મુખ્ય પરિબળોની ચર્ચા કરે છે। સમ્રાટ વિલિયમ કેઝર જર્મની છોડી શા માટે ભાગી ગયો હતો? જૈવ વિજ્ઞાનમાં થયેલા સંશોધનો વર્ણવો। સંયુક્ત રાષ્ટ્રોના અંગો વિશે ચર્ચા કરો। તમામ સંયુક્ત રાષ્ટ્રોના અંગો આપણે સમજાવવા પડશે। વિશ્વ સત્તા તરીકે જાપાનનો ઉદય કઈ રીતે થયો એની સમજૂતી આપવાની છે। આ રીતે 1 થી 20 પ્રશ્ન છે વિભાગ ઈની અંદર જે 5 માર્ક્સ પૂછાય છે એમાં 110% આ પ્રશ્ન પૂછાશે। ગઈ વખતે પણ જે પૂછાયા હતા ઓમાંથી જ 5 પ્રશ્ન પૂછાયા હતા અને આ વખતે પણ ઓમાંથી જ પૂછાશે એવી 110% સંભાવના છે। થેન્ક યુ તમામ વિદ્યાર્થીઓને અને બેસ્ટ ઓફ લક બોર્ડ માટે અને દ્વિતીય વાર્ષિક પરીક્ષા માટે। ખૂબ સારી પ્રગતિ કરો એવી શુભકામનાઓ। બેસ્ટ ઓફ લક।